જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5. લાસ્ટ લેક્ચરની અંદર એમાં આપણે જે ફળના ભાગો બરાબર અને જરાયુ વિન્યાસ વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર, એટલે જે જરાયુ વિન્યાસ છે એના આપણે પ્રકારો જોયા હતા કે કયા કયા પ્રકારો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને એ જે જરાયુ વિન્યાસ છે એનો કહેવાય છે તો કે જે બીજાશયની અંદર જે અંડક આવેલો હોય, બરાબર, એટલે કે જે બીજાશય છે એ બીજાશયની અંદર જે અંડક આવેલું છે એ અંડક કઈ રીતે ગોઠવાય છે એ ગોઠવણીને આપણે જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે. બરાબર, એ વિશે અભ્યાસ કર્યો હતો. અને એની પછી જોયું હતું કે ફળના ભાગો, એટલે કે જે ફળ છે એ ફળના ભાગો કયા કયા અને કઈ રીતે પરિપક્વ અથવા તો જે પુખ્ત કઈ રીતે થાય છે એના વિશે આપણે જોયું હતું. અને શેનું બનેલું હોય તો કે જે બીજાશય છે એ બીજાશયનું શું બને. જ્યારે આપણે બેવડું ફલન જોયું ત્યારે બેવડા ફલનની અંદર એક વાક્ય હતું કે જે બીજાશય છે એ પરિપક્વ થયા બાદ ફળની અંદર નિર્માણ પામે અને જે અંડક છે, બરાબર, જે અંડક છે એ પરિપક્વ થઈ અને બીજની અંદર નિર્માણ પામે છે. બરાબર, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફળ વિશે બન્યા હતા, એટલે કે જે બીજાશય પરિપક્વ બીજાશય વિશે જોયું હતું. અને આજે આપણે જોવાના છે તો કે બીજ એટલે કે જે અંડક છે, બરાબર. આજે આપણે જોઈએ આકૃતિની અંદર તો એની અંદર આ જે બીજાશય છે એ બીજાશયની અંદર આ રીતે અંડક આવેલું, બરાબર. તો એ જે અંડક છે એ અંડક જ્યારે ફલન થઈ જાય એનું અથવા તો પુખ્ત વયનું થઈ જાય ત્યારે એને બીજ સ્વરૂપે ઓળખાતું હોય છે. બરાબર, એટલે આ જે બહારનો ભાગ છે એ આપણે એને ફળ તરીકે ઓળખીએ છીએ ઉપરનો, બરાબર, અને આ જે અંદરનો ભાગ છે એને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ હવે એની અંદર કે બીજ એટલે શું અને તેની એક દળી અને દ્વિદળી બીજની રચના જણાવો. એટલે કે આપણે જોવાનું છે એની અંદર. તો સૌપ્રથમ જોઈએ તો બીજ કોને કહેવાય છે તો કે જે ફલિત અંડકને બીજ કહેવામાં આવે છે. એટલે કે જે બીજાશયની અંદર જે અંડક આવેલું હશે, બરાબર, એટલે કે અંડક છે એ અંડકનું ફલન થઈ જશે. એ અંડકના ફલન બાદ જે રચના બનશે એને શું કહેવામાં આવે ને બીજ કહેવામાં આવે છે. બીજ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું હોય છે. એટલે જે બીજ છે એ બીજ શેનું બનેલું હોય તો કે બીજાવરણ અને ભ્રૂણ, એટલે કે જેના ભ્રૂણને આપણે એમ્બ્રિયો પણ કહીએ છીએ. તો બીજાવરણ અને એમ્બ્રિયોનું બનેલું હોય છે. ભ્રૂણ એ ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર અથવા તો બે બીજપત્રોનો બનેલો હોય છે. એટલે કે જે ભ્રૂણ છે, બરાબર, જેને આપણે કહીએ છીએ ભ્રૂણ શેનો બનેલો હોય તો કે ભ્રૂણમૂળનો બનેલો હોય, ભ્રૂણધરીનો બનેલો હોય અને એક બીજપત્ર અથવા તો બે બીજપત્રોનો બનેલો હોય છે. તો જેની અંદર અથવા તો જે વનસ્પતિની અંદર અથવા તો જે બીજ એક જ બીજપત્ર ધરાવતું હોય, બરાબર, એટલે કે એક જ બીજપત્ર ધરાવતું હોય એને આપણે એક દળી બીજ કહેતા હતા. એટલે બીજ એક દળી બીજ તરીકે ઓળખીએ છીએ. એનું ઉદાહરણ છે આપણે ઘઉં અને મકાઈ. અને જે બીજની અંદર બે બીજપત્રો, બરાબર, એટલે કે ફાળ પડે ને આ રીતે આપણે જોઈએ આ બે બીજપત્રો, તો આ જે રચના હોય તો એ બે બીજપત્રો ધરાવતા હોય તો એના ઉદાહરણ છે ચણા અને વટાણા. તો તમે આને જોશો ઘઉંને કે મકાઈને કેમ તેમ, તો તમે એની ફાળ કરશો તો તમને સરખી ફાળ ના જોવા મળે. એટલે કે એની અંદર એક જ બીજપત્ર હોય અને એ ભૂક્કો થઈ જશે, એટલે કે બારીક કણ થઈ જશે એના ઝીણા ઝીણા લોટ જેવું, બરાબર. અને આ જે ચણા અને વટાણા છે એને તમે તોડશો તો એમાંથી તમને બે બીજપત્રો એટલે કે બે સરખા ભાગે બે ફાળ થતી જોવા મળશે. જે ફાળ થાય છે એ ફાળને આપણે શું કહીએ છીએ તો કે બીજપત્ર કહીએ છીએ. તો જોઈએ સૌપ્રથમ એની અંદર તો કે દ્વિદળી બીજની રચના, એટલે કે જે દ્વિદળી બીજ છે એની રચના કેવી હોય છે. એટલે કે દ્વિદળી એટલે કે જે બે બીજપત્રો ધરાવતા હોય, જેમ કે આપણે વટાણાની અંદર અને જે ચણા છે અને બીજા જે કઠોળ વર્ગ છે એ કઠોળ વર્ગના મોટા ભાગના જે બીજ છે આપણને દ્વિદળી બીજ જોવા મળે છે એની અંદર, બરાબર. તો તમે એનું અત્યારે કંઈક આજુબાજુ ચણા પડ્યા હોય કે વટાણા કેવું તે હોય તો તમે એને ખોલી અને જોઈ શકો છો. તો એની અંદર તમને બે પ્રકારના બીજપત્રો જોવા મળશે. તો એમને જે બીજની અંદર બે બીજપત્રો આવેલા હોય એમને દ્વિદળી બીજ કહેવામાં આવે છે, બરાબર. એમ અહીંયા જોઈએ કે દ્વિદળી બીજની રચના. તો બીજનું સૌથી બહારનું બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ છે, બરાબર. એટલે કે જે બીજ છે એ બીજની સૌથી બહારનું અને જે આખા બીજને ઢાંકે છે એ આવરણ છે એ બીજાવરણ. એટલે એને શું કહેવામાં આવે તો કે બીજાવરણ કહેવામાં આવે છે. આપણે અહીંયા જોઈશું તો આ સૌથી બહારનું જે છે, બરાબર, એ છે બીજાવરણ છે. પછી બીજાવરણ બે સ્તરો ધરાવે છે. એટલે કે જે બીજાવરણ છે એ બે સ્તરો ધરાવે છે. બહારનું બાહ્ય બીજાવરણ જેને ટેસ્ટા કહેવામાં આવે અને અંદરનું અંતઃ બીજાવરણ જેને ટેગમેન કહેવામાં આવે છે, બરાબર. બીજાવરણ છે બે સ્તર ધરાવે. ફરીથી કહું છું,
બહારનું બાહ્ય બીજાવરણ અને અંદરનું અંતઃ બીજાવરણ. પછી બીજ કેન્દ્ર એ બીજાવરણ પર ચાઠા જેવી રચના છે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. એટલે જે બીજ કેન્દ્ર એટલે કે જેને હિલમ કહેવામાં આવે એ શું છે? તો કે બીજાવરણ પર ચાઠા જેવી રચના છે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. એટલે જ્યારે બીજ વિકાસ પામતું છે, બરાબર, બીજ વિકાસ પામવાની સાથે જે ફળ છે એ ફળ જોડે પણ જોડાયેલું થશે. એટલે કે જે જોડાણ એ દર્શાવે કોણ? તો કે બીજ કેન્દ્ર જોડાણ દર્શાવે છે. બીજ કેન્દ્ર ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર કહેવામાં આવે છે. એટલે જે બીજ કેન્દ્ર છે, બીજ કેન્દ્ર ઉપર જે છિદ્ર જેવી એટલે કે નાની નાની છિદ્ર જેવી જે રચના જોવા મળે એને આપણે બીજ છિદ્ર કહેવામાં આવે છે, બરાબર. બીજાવરણની અંદર આપણે અહીંયા જોઈશું, એની અંદર તમે જોશો આ રીતે, તો આ જે બીજ છે, બરાબર, એ બીજની અંદર તમે નાની છિદ્ર જેવી જે રચના જોવા મળે છે ને એ રચના શું કહેવામાં આવે? ને બીજ છિદ્ર કહેવામાં આવે છે, બરાબર. કદાચ તમને પરીક્ષામાં પૂછી શકે કે બીજ છિદ્ર કોને કહેવામાં આવે, તો તમે લખી શકો કે જે બીજ કેન્દ્ર ઉપર નાના છિદ્ર જેવી રચનાને, બરાબર, બીજ કેન્દ્ર ઉપર જે નાનું છિદ્ર હોય એને બીજ છિદ્ર કહેવામાં આવે છે. બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે જે ભ્રૂણીય ધરી અને 2 બીજપત્રો ધરાવે છે, બરાબર. એટલે બીજાવરણ છે એની ઉપર શું આવેલું? તો કે એની અંદર શું આવેલું હોય? તો કે એની અંદર ભ્રૂણ આવેલું હોય છે, બરાબર. એ જે ભ્રૂણ હોય એ શું ધરાવે? તો કે ભ્રૂણીય ધરી, બરાબર. આ જે ભ્રૂણીય ધરી છે અને એની આજુબાજુ 2 બીજપત્રો ધરાવતા હોય છે. તો આ તમે ચણા અથવા તો વટાણાનું તમે જે બીજ છે એ તમે ખોલીને જોશો ને એટલે તમને આસાનીથી ખબર પડશે કે કઈ રીતે આની અંદર ધરાવે, બરાબર. બીજપત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલા હોય છે. એટલે આ જે બીજપત્રો છે, બરાબર, એ ઘણીવાર કેવા હોય? માંસલ અથવા તો સંચિત ખોરાક દ્રવ્યોનો ભરેલો હોય છે. એટલે માંસલ એટલે આપણને ખબર છે કે જે એની અંદર શું હોય? તો કે જે ખોરાકના દ્રવ્યો છે અથવા તો જે પોષક તત્વો છે એની અંદર ભરેલા હોય અને એ જે ખોરાક છે, બરાબર, જેને સંગ્રહિત ખોરાક અથવા તો આપણે સંચિત ખોરાક કહીએ છીએ, એવા પ્રકારનો ખોરાક એ જે બીજપત્રો છે એ બીજપત્રોની અંદર જોવા મળે છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ અને બીજા છેડે ભ્રૂણાગ્ર હોય છે. એટલે આજે આપણે જોયું, બરાબર, આની અંદર આપણે ભ્રૂણધરી જોઈએ, આ વચ્ચેનો છે ભ્રૂણાધરી, તો એના એક છેડે ભ્રૂણમૂળ, બરાબર, એટલે કે જે આપણે ખબર છે કે આ જે વનસ્પતિ છે એના નીચેની છેડે આ પ્રકાંડ હોય, બરાબર. તો આ રીતે જે છે મૂળ નીકળે છે નીચે, તો એની જે શરૂઆતનું સ્થળ જોઈએ તો એને છે આદિ ભ્રૂણમૂળ, જેને આદિમૂળ પણ કહેવામાં આવે છે. તો આ જે ભ્રૂણધરી છે, બરાબર, એ વચ્ચેની જે રચના છે એને આપણે ભ્રૂણધરી તરીકે ઓળખીશું. અને આ જે ભ્રૂણધરી છે એના એક છેડે ભ્રૂણમૂળ હોય અને બીજા છેડે ભ્રૂણાગ્ર, જેને આપણે પ્રાંકુર પણ કહેવામાં આવે છે, બરાબર. તો એક છેડે ભ્રૂણમૂળ જોવા મળે અને બીજા છેડે ભ્રૂણાગ્ર, એટલે કે અંકુર, આપણને જે અંકુર જે પ્રકાંડ અને પર્ણની અંદર જે નિર્માણ પામવાનું છે, બરાબર. એટલે જ્યારે તમે કોઈ પણ બીજ જમીનની અંદર નાખશો આ પ્રકારનું, તો એમાંથી જે આગળ વધવાની એટલે કે જેમાંથી પ્રકાંડ અને જે પર્ણ બનવાના છે એ ભ્રૂણાગ્ર તરફથી વધશે, બરાબર. એટલે આ તરફથી વધશે અને જે જમીનની અંદર રહી અને મૂળની રચના છે એ મૂળ તરીકે જે ફેલાવાના છે એ અહીંયા ભ્રૂણમૂળમાંથી ફેલાશે, બરાબર. એટલે તમે તાજું કોઈ બી છોડ હોય કઠોળનો તો તમે ખોલીને જોશો ને તો એની અંદર તમને આ પ્રકારની પણ થોડીક રચના જોવા મળશે, બરાબર. તો આ તો આપણે દ્વિદળી બીજ. એની અંદર જોઈએ આગળ તો કે એરંડી જેવા કેટલાક બીજોમાં બેવડા ફલનને પરિણામે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે જે ખોરાક સંગ્રહક પેશી છે. એટલે આપણે હવે બેવડું ફલન આગળ ભણ્યા, બરાબર. તો એ આગળ બેવડા ફલનની અંદર આપણને ખ્યાલ છે કે જે ફલન થાય છે એ 2 જગ્યાએ થતું હોય અને એમાંથી ભ્રૂણપોષ બનતો હોય છે, બરાબર. તો એરંડી એટલે કે વનસ્પતિ છે આપણે એરંડા જેને કહીએ છીએ, તો એવા જે બીજો છે એ બીજોની અંદર બેવડું ફલન થાય છે, બરાબર. આપણે જેમ આવૃત બીજધારીની અંદર જોયા હતા ને, તો આની અંદર શું થાય? બેવડું ફલન થતું હોય અને બેવડું ફલનના કારણે, બરાબર, બેવડું ફલન થાય છે એટલા માટે શું થાય? તો કે ભ્રૂણપોષનું નિર્માણ થાય, એટલે ભ્રૂણપોષ બને છે. અને એ ભ્રૂણપોષ આપણને એ વખતે પણ કીધું હતું કે ભ્રૂણપોષ એના માટે, તો કે જે ખોરાકનો સંગ્રહ છે એ ખોરાકના સંગ્રાહક માટે ભ્રૂણપોષનું નિર્માણ થતું હોય છે. જે વધતો જે ભ્રૂણ છે એને પછી એ પોષણ પૂરું પાડે છે, બરાબર. તો એ જ રીતે આ જે ખોરાક સંગ્રાહક છે એ ભ્રૂણપોષ છે ખોરાક સંગ્રાહક પેશી તરીકેની રચના દર્શાવતું હોય છે. એની અંદર વાલ, વટાણા અને ચણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. એટલે જે વાલ, વટાણા અને ચણા જેવી જે વનસ્પતિઓ છે એના જે પરિપક્વ બીજ છે, બરાબર, એ પરિપક્વ બીજની અંદર ભ્રૂણપોષ ગેરહાજર હોય છે, બરાબર. એટલે ફરીથી અહીંયા તો કે એવા જે બીજ છે એને અભ્રૂણપોષ બીજ કહેવામાં આવે છે. એટલે કદાચ પરીક્ષામાં પૂછાય કે અભ્રૂણપોષ બીજ કોને કહેવામાં આવે, તમે લખી શકો છો કે વાલ, વટાણા અને ચણા જેવી જે વનસ્પતિઓ છે
એ વનસ્પતિઓના પરિપક્વ બીજમાં, એટલે કે જે પુખ્ત વયના બીજ છે એ પુખ્ત વયના બીજની અંદર ભ્રૂણપોષ છે એ ગેરહાજર હોય છે. એવું જે બીજ છે એ બીજને કેવું કહેવામાં આવે તો કે અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે, કે જેની અંદર ભ્રૂણપોષની હાજરી હોતી નથી. બરાબર. તો આ હતું આપણે દ્વિદળી બીજની રચના, એટલે કે જે દ્વિદળી બીજ છે એની રચના જોઈ. હવે આગળ આપણે જોઈએ એકદળી બીજની રચના. બરાબર. તો એકદળી બીજ એટલે તમે મગજમાં વિચાર રાખજો કે જે ઘઉં છે એ ઘઉંનું બીજ છે, મકાઈનું બીજ છે, એ બધા બીજ છે એ કેવા બીજ તો કે એકદળી પ્રકારના બીજ છે. બરાબર. તો એની અંદર જોઈએ તો કે સામાન્ય રીતે એકદળીના બીજ ભ્રૂણપોષી છે. બરાબર. ભ્રૂણપોષી એટલે કે જેની અંદર, જે બીજની અંદર શું જોવા મળે આપણને, ભ્રૂણપોષ જોવા મળે છે. પરંતુ ઓર્કિડ જેવા કેટલાકમાં અભ્રૂણપોષી છે, એટલે જે ઓર્કિડ જેવી જે વનસ્પતિ છે એની અંદર કેવું છે તો કે અભ્રૂણપોષી, એટલે કે એની અંદર ભ્રૂણપોષ જોવા મળતો નથી. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળા છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલા છે. એટલે જે મકાઈ જેવી જે ધાન્ય વનસ્પતિઓ, બરાબર, એ જે ધાન્ય વનસ્પતિઓ છે એની અંદર જે બીજ આવેલા છે એ બીજ છે એ બીજાવરણ એના કેવા આવે છે તો કે પાતળા. એટલે એકદમ તમે જે મકાઈ છે, મકાઈનું તમે બીજ લઈને જોશો તો તમને એ બીજ ઉપર તમે એક ખેંચો ને એની, એટલે મીન્સ એને છૂટું પાડશો તો તમને એકદમ પાતળી ટ્રાન્સપરન્ટ જેવી રચના એક ખેંચાશે. એટલે જેમ ચામડી આપણી ખેંચાય એમાંથી એક ત્વચા બહાર નીકળશે. બરાબર. એ શું છે તો કે એ બીજાવરણ છે. બરાબર. એ તમે જોજો, મકાઈનું બીજ લઈને જોજો એટલે તમને ખ્યાલ આવશે એની અંદર. તો બીજાવરણ છે, પાતળા છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. જે ફળની દિવાલ છે, બરાબર, એની સાથે શું કંઈ જોડાયેલા હોય છે. ભ્રૂણપોષ જથ્થામય છે અને ખોરાક સંગ્રહ કરે છે. એટલે જે ભ્રૂણપોષ છે, ભ્રૂણપોષ કેવો હોય, જથ્થામય છે અને ખોરાકનો સંગ્રહ કરતું હોય છે. બરાબર. ખોરાક સંગ્રહ એની અંદર થતો રહેતો હોય છે. સૌથી બહારની બાજુ સંયુક્ત કવચ કે તુષ આવેલું હોય છે. એટલે જે સૌથી બહારની બાજુ, એટલે કે જે બીજની સૌથી બહારની બાજુ શું આવેલું હોય, સંયુક્ત કવચ અથવા તો તુષ. તમે આકૃતિની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે. બરાબર, કે એની અંદર આપણને એ રીતની રચના જોવા મળે છે. બરાબર. તો આ જોઈએ તો સૌથી બહારનો જે ભાગ છે એ તમને આ પ્રકારની રચના જોવા મળે છે. બરાબર. એની અંદર આ જે છે અહીંયા ભ્રૂણપોષ છે, ભ્રૂણપોષ આ રીતે અહીંયા ગોઠવાયેલો છે. એટલે મીન્સ જોવા મળે છે અંદર આ જે વરુથિકા છે, બરાબર, ભ્રૂણાગ્ર જેને કહીએ છીએ આપણે. પહેલાં જે દ્વિદળીની અંદર આપણને અલગ રીતે જોવા મળતું હતું, આમાં પણ આપણને અલગ રીતે જોવા મળે છે. બરાબર. આની અંદર ભ્રૂણમૂળ પણ આપણને એની રચના અલગ જોવા મળે છે. તો આ રીતનું બીજ છે, આ છે એ એકદળી બીજની રચના છે. બરાબર. સૌથી બહારનું જે છે આને આપણે શું કહીએ છીએ, તુષ કહીએ છીએ, અથવા તો એને બીજાવરણ પણ કહેવામાં આવે છે. બરાબર. સંયુક્ત કવચ તે ફલાવરણ અને બીજાવરણની જોડવાથી બનેલું કઠણ આવરણ છે. એટલે એ જે છે તુષ, બરાબર, તુષ કોને કહેવાય છે તો કે ફલાવરણ અને જે બીજાવરણ, જે બંનેનું આવરણ છે એના જોડાવાથી બનેલું કઠણ આવરણ છે. તુષની અંદરની બાજુએ સમિતાયા સ્તર આવેલું છે. એટલે તુષ છે, તુષની અંદરની બાજુએ શું આવેલું છે તો કે સમિતાયા સ્તર. તમે આકૃતિની અંદર જોઈ શકો છો. આ જે છે, બરાબર, એ શું છે તો કે સમિતાયા સ્તર જોવા મળે છે. તે મોટા ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું છે. તે કેવું બનેલું છે તો કે ચોરસ અથવા તો લંબચોરસ કોષોનું બનેલું છે. તેના કોષોમાં પ્રોટીનના કણ ખોરાક સંગ્રહ સ્વરૂપે આવેલા છે. એટલે એના જે કોષો છે એ કોષોની અંદર જે પ્રોટીનના કણ છે એ કણ ખોરાક સંગ્રહ સ્વરૂપમાં, એટલે ખોરાક સંગ્રહ સ્વરૂપે આવેલા છે. તે ભ્રૂણપોષ આવૃત કરે છે. એટલે આ જે સમિતાયા સ્તર છે, તમને કદાચ પરીક્ષાની અંદર પૂછી શકે, બરાબર, કે સમિતાયા સ્તરનું કાર્ય જણાવો અથવા તો સમિતાયા સ્તર કઈ રીતની એની રચના હોય. તો એ શું હોય તો કે સમિતાયા સ્તર છે એ કેવું હોય તો કે મોટા કે ચોરસ અથવા તો લંબચોરસ કોષોનું બનેલું હોય. તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. મોટા એટલે ચોરસ અથવા તો લંબચોરસ કોષોનું બનેલું છે. બરાબર. અને તેના કોષોમાં પ્રોટીનના કણ, એટલે આ જે સમિતાયા સ્તરના જે કોષો છે એ કોષોની અંદર જે પ્રોટીન આવેલા છે, એટલે પ્રોટીનના જે કણ આવેલા છે એ કણ ખોરાક સંગ્રહ સ્વરૂપ થયેલા છે. એટલે તમને કદાચ અલગ રીતે પણ પૂછી શકે, એવું થઈ શકે કે એકદળી વનસ્પતિની અંદર જે પ્રોટીનના જે કણ છે એ કયા સ્તરમાં સચવાયેલા હોય અથવા તો કયા સ્તરમાં સંગ્રહાયેલા હોય. તો એ કયું સ્તર આવશે તો કે સમિતાયા સ્તર. તમને એ પણ પૂછી શકે કે કયા સ્તર દ્વારા ભ્રૂણપોષ આવૃત હોય છે. એટલે આ જે ભ્રૂણપોષ આવેલો છે, ભ્રૂણપોષ કયા સ્તર દ્વારા આવૃત હોય છે. તો કયા સ્તર દ્વારા આવૃત હોય છે તો કે સમિતાયા સ્તર દ્વારા આવૃત છે. ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત હોય છે. એટલે આ જે ભ્રૂણ છે આનો, એ ભ્રૂણ કેવો હોય તો કે નાનો હોય છે અને ભ્રૂણપોષના એક છેડા ઉપર, એટલે કે જે ભ્રૂણપોષનો એક છેડો છે અહીંયા તમે જોઈ શકશો. બરાબર. આ ભ્રૂણપોષ છે અને ભ્રૂણપોષનો એક આ નીચેનો છેડો છે તેની અંદર તમને ભ્રૂણ જોવા મળશે.
તો એ જે ભ્રૂણ છે એ ભ્રૂણ નાનો હોય અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત હોય છે. તે એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. એટલે એ કેવું બીજપત્ર ધરાવે? એક દળી છે એટલે એક જ બીજપત્ર ધરાવતું હોય છે. એટલે કે ઢાલ આકારનું અને એક જ પ્રકારનું બીજપત્ર ધરાવે છે, જે વરિથિકા તરીકે ઓળખાય છે. તમે અહીંયા જોઈશો તો તમને અહીંયા ખબર પડશે કે આજે છે વરિથિકા, બરાબર. એટલે જે ઢાલ આકારનું જે રચના ધરાવે છે અથવા તો જે આવરણ ધરાવે છે એને શું કહેવાય છે? એને વરુથિકા કહેવામાં આવશે. અને જે વરુથિકાની અંદર શું આવેલું હોય તો કે ભ્રૂણપોષ અને ભ્રૂણ આપણને અહીંયા જોવા મળે છે. જે ટૂંકી ધરાઈ સાથે ભ્રૂણાગ્ર તથા ભ્રૂણમૂળ ધરાવે છે, બરાબર. તે શું ધરાવતો? કે ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ પણ ધરાવતું હોય છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવરણોથી ઢંકાયેલ હોય છે. એટલે જે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ છે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો આકૃતિ કે આજે છે આ ભ્રૂણાગ્ર અને આજે છે ભ્રૂણમૂળ, બરાબર. તો બંને છે એટલે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ છે એ આવરણથી ઢંકાયેલા હોય છે. એટલે એમનું જે આવરણ છે એનાથી ઢંકાયેલા જોવા મળે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આવરણથી ઢંકાયેલા છે, જેમને અનુક્રમે ભ્રૂણાગ્ર ચલ અને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે, બરાબર. એટલે આ જે ભ્રૂણાગ્ર છે એની જે બાહ્ય આવરણ છે એટલે કે એનીથી જે આવૃત થયેલું છે, એની આ બહારનું જે આવરણ છે એને શું કહેવામાં આવશે? એને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવશે. અને આ ભ્રૂણમૂળ છે, બરાબર. તો ભ્રૂણમૂળ જે આવરણથી આવૃત થયેલું છે એ આવરણને શું કહેવામાં આવશે? તો કે ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવશે, બરાબર. ફરીથી કહી દઈએ મિત્રો તો કે અહીંયા જે છે અહીંયા છે ભ્રૂણાગ્ર, બરાબર. અહીંયા ભ્રૂણાગ્ર છે. ભ્રૂણાગ્રની બહાર જે આવરણ આવેલું છે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવશે. અને અહીંયા છે ભ્રૂણમૂળ છે. અને જે ભ્રૂણમૂળની બહાર આવરણ આવેલું છે એને શું કહેવામાં આવશે? એને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવશે, બરાબર. તો આ તો આપણે એકદળી બીજની રચના. તમે આ એકદળી બીજ જોશો ક્યારે તો તમને ખ્યાલ આવશે કે આ રીતની રચના જોવા મળે. અહીંયાથી બરાબર, અહીંયાથી મૂળ બનવાના શરૂઆત થાય અને અહીંયાથી આપણે ઉપરની રચનાઓ બધી બનવાની શરૂઆત થાય છે, બરાબર. તો આજે આપણે જોયું બીજ વિશે, એટલે કે બીજ એટલે શું અને તેની પ્રકારો. તો તેની અંદર આપણે જોયું તો બીજ કોને કહેવાય? કે જે ફલિક અંડક એટલે કે જે ફલન થયેલો અંડક છે એને શું કહેવામાં આવે? એને બીજ કહેવામાં આવે, બરાબર. બીજ એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું હોય છે. ભ્રૂણ છે ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર ધરાવે છે અથવા તો બે બીજપત્ર ધરાવે છે. ફરીથી અહીંયા ભ્રૂણ એ છે એનું તો કે ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક અથવા તો બે બીજપત્ર ધરાવે છે. જેની અંદર એક બીજપત્ર છે એને એક દળી કહેવામાં આવશે. જેની અંદર બે બીજપત્રો છે એને દ્વિદળી કહેવામાં આવશે. એટલે એક દળી બીજનું ઉદાહરણ છે ઘઉં અને મકાઈ. દ્વિદળી બીજનું ઉદાહરણ છે ચણા અને વટાણા, બરાબર. તો એની અંદર આપણે લક્ષણો પણ જોયા. તો તમે આ શાંતિથી ફરીથી જોજો, બરાબર. ના ખબર પડે તો 2-3 વખત જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ જે છે એ પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કદાચ બીજ અલગ રીતે નહીં પૂછાય પણ 2 અથવા તો 3 માર્કની અંદર તમને એક દળી બીજ અથવા તો દ્વિદળી બીજ એ બેમાંથી એક પૂછાતું હોય છે, બરાબર. તો સર્વે ખાસ તૈયાર કરવું આ. તો મળીએ મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.